આપણા દેશના યુવાનો કોક્રોચિસ છે એટલે કે વંદાઓ છે. આવું આપણા દેશના ચીફ જજીસ સૂર્યકાંતનું કહેવું છે. એક હાયરિંગ દરમિયાન એમને એક સ્ટેટમેન્ટ આપ્યું કે હું અને તમે જે બેરોજગાર છે, જે લોકો સોશિયલ મીડિયામાં આવીને સિસ્ટમ સામે સવાલ કરે છે અથવા તો મીડિયામાં આવીને સિસ્ટમ સામે સવાલ કરે છે અથવા આરટીઆઈ એક્ટિવિટીઝ કરે છે, એ તમામ લોકો કોક્રોચિસ છે એટલે કે વંદાઓ છે. પછી શું થવાનું હતું? 72 કલાક પછી ઇન્ટરનેટને હેક કરી લેવામાં આવ્યું અને એક નવી પોલિટિકલ પાર્ટી ઊભી થઈ જેનું નામ છે કોકરોચ જનતા પાર્ટી. બોસ્ટન યુનિવર્સિટીમાં ભણતા એક ઇન્ડિયન યુવક અભિજીત દીપકે ગૂગલ ફોર્મ બનાવ્યું જેનું નામ હતું કોકરોચ જનતા પાર્ટી અને જેની એલિજિબિલિટી હતી બેરોજગાર અને લેઝી પીપલ એને જોઈન કરે છે. પછી શું હતું? દેશના લાખો યુવકે કોકરોચ જનતા પાર્ટીને જોઈન કરી એક ઇન્સલ્ટને એક મૂવમેન્ટમાં બદલી નાખી. આ એક દેશના યુવાનોનું ફ્રસ્ટ્રેશન હતું ભ્રષ્ટાચારને ખિલાફ. તમારું શું કહેવું છે? તમે કઈ પાર્ટીને જોઈન કરો છો? બીજેપી, કોંગ્રેસ કે કોકરોચ જનતા પાર્ટીને? કમેન્ટ જરૂરથી કરજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. જય હિન્દ.